હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશે. મજામાં હોય તો મજામાં જ રહેવાનું. બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તમારું બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આપણે જઈ રહ્યા છીએ અત્યારે ઉના. મમ્મી ને પપ્પા નીકળી ગયા છે કેમ કે ભાઈના લગ્ન લેવાના છે અને રાંધલું તેડે છે, એટલે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મિત્રો હવે અમે નીકળી ગયા છે. પપ્પા ને મમ્મી આગળ ગયા છે. વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, બહુ મજા આવે. ફાઇનલી ગાઈસ હવે ઉના પહોંચી ગયા છે મામાની ઘરે. અજયભાઈ ને આ લોકો બધા પપ્પા ને બધા લગ્ન લઈને આવી ગયા છે. હવે અહીંયા અંદર જોઉં રાંધવાનું ઉપર મૂકો રૂપિયાની માટે. રાહુલભાઈ પગે પડે છે કેમ કે પપ્પા હમણાં ગયા છે એટલે કાલે જ, એટલે હસાઈ જાય છે આપડા ભાઈ. એટલે પેલા જો બની ગયું છે, હવે લગ્ન લેવાઈ ગયા હતી અને સાડી સમજી ગઈ છે. રસોઈ ચાલુ છે જો. બાકી મમ્મી ને બધા રોટલી વડે છે ને અહીંયા ખમણ ને ભાભી રોટલી વડે છે જો. ને હું આરતી દેવા આવી હતી, આરતી લઈને જાઉં પણ આવી ગયા છે હવે, એટલે થોડું ઘણી કામ જલ્દી થાય. રોટલીનો ઓર્ડર દેવો હોય તો નહીં દેતા, પણ ખાલી કામ કરવા લાગે છે. મિત્રો નિશાબેન પાણી ભરે છે અને હવે અમે જાય છે. હું ને માસી ગામમાં જાય છે. અહીંયા મામી ને બધા જો બેઠા છે આરામ. મિત્રો તો ઉના મમ્મી ને માસીની સાડી લેવા આવી ગયા છે કેમ કે મેરેજમાં પહેરવાની છે, એટલે ફૂલથી સિવાય માસી ગયા છે આમ ને હું બાઇક લઈને ઊભી છે. अभी मजा आएगा ना भिड़ो. હાડીનું સિલેક્શન કરે છે જો. એકબીજા આને નપાસ કરે છે ને ગોરણીઓ જમે છે જો. નાની નાની છોકરીઓ માં ને બધા બેઠા છે. મારા બેનની છોકરીને છે જો વ્લોગ ઉતારે તે બધા ભાગી ગયા છે. આ કાઈ શર્મા ને આ રીધી બેન છે, અમારા મમ્મી છે. જમવા બેઠી ગયા છે. कौन है ये लोग? कहाँ से आते हैं? મિત્રો બધા ફાઇનલી જમી લીધું છે. હવે જમને બધા બેઠા છે. જ્યાં થોડાક બાકી છે બધા જમે છે. કાજલ ભાભી, મારા મમ્મી. બ્લોગમાં હજી પણ બહુ મજા છે. મિત્રો તો અમે બપોરે પાછા ઘરે આવી ગયા હતા અને કેમ કે મારી પાસે વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો, તો અત્યારે પાછા રેડી થઈને અને જાય છે મમ્મી પપ્પા હું અને સિસ્ટર ઉના. કેમ કે ગીત ગાવાના હોય તે 2 દિવસ જ રહ્યા છે અને ઘરની પીઠ્યું ને દાંડિયા 6 તારીખે છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ઉના જઈને મળીએ. સિસ્ટર હજી રેડી થાય છે જો, હેર ઓરાવે છે અને મમ્મી હજી સાડી પહેરે છે જો. યાર એ લોકો બહુ બધી વાર લગાડે, કઈ ત્યાં થવામાં બહુ દેર લગાડે છે. તો કંઈ નહીં, ચાલો જાય હવે. કેમ કે રસ્તામાં વ્લોગ નહીં બને કેમ કે અંધારું હશે અને રસ્તામાં બાઇક મારે ચલાવવાની છે એટલે. મિત્રો તો હવે અમે ફાઇનલી ઓના પહોંચી ગયા છે જો. એ મામા અને બધા આવી ગયા છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ગીતને ગાઈને રહી મળીએ. જલસા છે આરામ જો. કેમ બાકી મજામાં ને? કેમ લાગે? એક નંબર ને ગાય ઘટ્ટે ની મજા મોજ. બેન પણ આવી છે જો, કામ કરતા કરતા બિચારા. ઓહ, તો તમારા રાહુલભાઈ નીકળે બીજા વાર રાહ છે. શંકર દેવયા હોતા, શંકર દેવયા હોતા ને પાર્વતી હાલી આવે મારોડી આવે માટે ડુંગરી બોલી આવે કમ્મા કે દે કમ્મા કે દે. બધી ગુંડાઈ લીધી છે જો. રાહુલભાઈ ગરમી ગરમી થઈ ગયો છે જો. અહીંયા ચાય બને છે. કેમ બાકી જો આમ બને આ જો. ગેસથી બીક લાગે. ચાલો જો ચા બને છે હવે. આ જો બધા ચા બનાવવા ઓર્ડર આપજો લગ્ન પ્રસંગ હોય તો ઉનામાં. હા, આદમી નાખે તો ચા બને. ચારડી થાય એટલે મુલાકાત કરાવો કે ને એના માટે બધા હસે છે. દેખો ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड. गाइस कल बंगड़ी खाटले पड़ी थी तो
ના મને કેટલું સાંભળવું પડે જો એમાં મને ન બોલતા આવડે એ મારું અસાનક ઉતાર લે તો મને આવડે બસ ભાઈ એમ કહે છે કે એમાં મને ન બોલતા અરે આ કેવો હે અરે આવા લોક રહે છે દો ગામડાના છે ને ખાલી એટલે ઈ બંગડી તોડીમાં તો કેટલું સંભળાવે જો બંગડીમાં શું છે કઈ ડાયમંડ તો નથી આમાં કઈ ડાયમંડ તો નથી કઈ બંગડીને અમારે ઇજ્જત અમને આ મહેમાન ઉપર અમે ખાતો નથી કરતા પણ મહેમાનને અમે છોડતા પણ નથી એ તો અમારો જ્યારે સમય આવે ત્યારે અમે એને જવાબ દઈએ જ રહીએ તાર મમ્મીને સમજાઈ દેજો જો ભાઈ કે સમજાવવા જેવું કાંઈ નથી ગાઈસ કોણ આવી ગયા છે તમારે પણ ખાવા હોય તો વહી આવો એક નંબર ભાઈ જો કોણ ખાઈ રહ્યા છે તમારે ખાવા હોય તો આવી જશે આવી જાજો પછી કહેતા નહીં કે અમે રહી ગયા કાકા મામાના ફૂલ તો અહીંયા કોણ ખાવાનું ચાલુ છે બાકાજી બધા ગીત ગાવા હોય તો ગાય આ કેમાં નાખવાના જો બધી કોણ ખાઈ લીધો છે આપણે તો ખાઈ લીધો નિશાબેન પણ ખાય છે જો આપણે ખાઈ લીધો છે કોણ ખવાય જોતા આ હેરના અમે ગામડાના છે એક ખાય છે આ હેરના મારા હારા ખોખા ખાઈ જાય છે આ પેટના પેટના કેવા ભૂખના પેટના ખોળમાં આ જો ભાઈ જો કોકની ઘેર ગયા હોય મહેમાન હેરના ને લઈ જવાય કાઈ લઈ જવા જેવા કાંઈ ન લઈ જવાય ગાઈસ કાઈ લઈ જવાય એના કરતા આ ગામડાના કહેવાય ગામડાના લઈ જવાય એક ફોનમાં મંગી જાય આવા હેરના ને કાઈ કાઢાય જ નહીં બરાબર છે વગાડો હવે જોતા એન્ટ્રી પાડીશ એક નંબર કાંઈ ઘટે નહીં હો. વાહ! તો અત્યારે આપણે ગરબા રમીને આવી ગયા છે બેનના ઘરે તો આપણે અહીંયા બ્લોગને સમાપ્ત કરી નાખીએ તો આજનો બ્લોગ ગમે જશે કે મને તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા જ બ્લોગમાં જલ્દી મળી બાય બાય